હલો, મારું નામ છે ધારા ત્રિવેદી, ભાવનગરથી. આજે આપણે બનાવીશું બટેટા પૌવા. તો બટેટા પૌવા માટે આપણે પૌવા ધોઈને કોરા કરીને લઈ લીધા છે. આ રીતે એકદમ છૂટા થઈ જવા જોઈએ, ભેગા ન થવા જોઈએ. તો થોડીક વાર આપણે ભીના કરીને અને કોરા પાડી દેવાના અને 5 મિનિટ રહેવા દેવાના, એટલે આ રીતે એકદમ બટેટા પૌવા છૂટા થશે. સરસ. ડુંગળી સમારેલી લીધી છે, ટમેટાં છે, આદુ મરચાં ઝીણા સમારેલા છે, મીઠો લીમડો છે વઘાર માટે, જીરું અને સૂકા મરચાં છે, લીંબુ રસ, હળદર, ધાણા જીરું, ખાંડ, મીઠું, બટેટા છે. અને આ સિંગ મેં આપણે તળેલા સિંગદાણા નાખી એની જગ્યાએ મેં ખારી સિંગ આજે લીધી છે. આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આપણે તેલ ગરમ કરશું. કઢાઈમાં આપણે તેલ ગરમ કરશું. તેલ ગરમ થાય એટલે આપણે વઘાર કરશું. આપણે આમાં જીરું નાખશું, લાલ મરચાં એડ કરશું અને મીઠો લીમડો. આપણે આ સરસ થઈ જાય પછી આપણે એક નાની ચમચી હિંગ લીધી છે, એ પણ એડ કરી દઈશું. મરચાં અને આદુ જે સમારેલા છે એ મેં મોટા ટુકડા કર્યા છે, કારણ કે નાના બાળકોને ન ભાવે તો સાઈડમાં કાઢી શકે છે. ટમેટા એડ કરી દઈશું. સરસ રીતે આ બધું હલાવશું. થોડીક આપણે અડધો ચમચો ડુંગળી નાખશું, બાકીની આપણે ઉપર ખાવા માટે રાખશું. સરસ રીતે બધું સતળાઈ જાય એટલે આપણે બાફેલા બટેટા છે એમાં એડ કરી દઈશું. બટેટા એકદમ ઝીણા સમારી લીધા હતા, કારણ કે આપણે બટેટા પૌવા કરીએ છીએ તો બટેટાના મોટા ટુકડા ન સારા લાગે. બટેટા એકદમ ફ્રાય થવા દઈશું તેલમાં. હવે આપણે આમાં મીઠું એડ કરી દઈશું. મીઠું તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો. હળદર નાખી દઈશું અને ધાણા જીરું. લાલ મરચાંનો બિલકુલ ઉપયોગ નથી કરતી, કારણ કે આપણે લીલા મરચાં લીધા છે. આ રીતે હવે આને 2 મિનિટ આમાં શેકાવા દઈશું. આપણા ડુંગળી બટેટા એકદમ ફ્રાય થઈ ગયા છે ને સરસ મિક્સ થઈ ગયા છે. હવે આપણે આમાં ગેસ ધીમો કરીને પૌવા એડ કરી દઈશું. સવારના ગરમ ગરમ નાસ્તામાં પણ સારા લાગે છે, ટિફિનમાં પણ ખૂબ જ સરસ લાગે છે. હળવો નાસ્તો છે એકદમ. અને ગરમી હોય ત્યારે આપણે ક્યારેક આ ગરમ ગરમ બપોરે નાસ્તામાં પૌવા કરીને ખાઈ લઈએ તો પણ ઘણી મજા આવે છે. આ રીતે હલાવી નાખશું. હવે આપણે આમાં લીંબુનો રસ એડ કરશું. મેં 1 લીંબુનો રસ લીધો છે અને ખાંડ આપણે 1 નાની ચમચી લીધી છે. ખાંડ તમારી પસંદગી પ્રમાણે તમે લઈ શકો છો. અને ગરમ મસાલો 1 ચમચી લીધો છે. સરસ રીતે હલાવી નાખશું. ખૂબ જ સરસ આપણા બટેટા પૌવા તૈયાર થાય છે. હવે આપણે જે સિંગદાણા ફોતરા કાઢીને આપણે ખારી સિંગ લીધી છે એ આમાં એડ કરી દઈશું. આમાં દાડમ ને બીજું બધું પણ આપણે ઘણું બધું નાખી શકીએ છીએ. દાડમ છે, કિસમિસ છે. આજે મેં ફક્ત સિંગદાણા લીધા છે. ખારી સિંગ ખોલીને લઈ લીધી છે. આપણા બટેટા પૌવા એકદમ સરસ મજાના તૈયાર છે. અને આને કોથમીરથી આપણે નીચે ઉતારીને સજાવશું. આપણે આ રીતે કોથમીરથી આને સજાવશું.
અને આપણે કાચી ડુંગળી લીલી સમારીને તૈયાર રાખી છે. આનાથી આપણે સજાવશું. ગરમ ગરમ નાસ્તામાં ખૂબ જ મજા આવે છે. તો તમે પણ તમારા બાળકો માટે ઘરનો જ નાસ્તો આ રીતે બનાવશો. અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.